આજે તો મળી ગયા આપણને આપણા ફેન ફોલોઈંગ ને. એક બાજુ બોલતી હતી ફ્રી ફાયર ની બાકાજી કી ને એક બાજુ બોલતી હતી કામ ની બાકાજી કી. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય મયુર વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. સવારમાં વાતાવરણ કઈક આવું હતું ને મારા મને લગાડી દીધો બાવળીઓ કાપવા. साला ये दुख का खत्म नहीं होता बे। પછી મારો ભાઈ આવી ગયો દુકાનેથી સોડા લઈને. આ બધા ભાઈબંધોને પાઈ દીધી થોડી થોડી સોડા. પછી બધા ભાઈબંધો જોડે કરાવી લીધું થોડું થોડું કામ, કેમ કે સોડા પાય એનો વસૂલ તો કરવું કે નહીં. પછી હું ને ભુરેશ થઈ જાવે બાવો બોલીને. પછી અમે બધા થઈને બાવળિયાને કરી દીધો ધૂળ સાટતો. ફાઇનલી બાવળ ઉપાડી લીધો ને આવી ગયા આપણે ઘરે. ત્યાં નવરી બજાર બોલાવતી હતી ફ્રી ફાયર ની બાકાજી કી. તમારે કોઈને આમાંથી કોઈ ચેલેન્જ કરવું હોય તો કોમેન્ટ કરી દેજો. પછી આ પાછળ બેઠો એની ફંટી લઈને જવાનું તો અમારે નેરે નાવા. અને અમારા ગામનો હાઈવે કેવો છે તમે જરાક કોમેન્ટ કરી દેજો. ફાઇનલી નેરે પોગી ગયા ને મળી ગયા આપણને આપણા ફેન ફોલોઈંગ. પછી તો નાતા નાતા બોલાવી બાકાજી કી, કેમ કે મને હક તો કે થાય નહી. પછી નાઈને આવી ગયા ઘરે અને થઈ ગયા અમે બધા તૈયાર. પછી અમારે બધાને જવાનું હતું મેલડી માના દર્શન કરવા લાકડીયા. પછી 2 પગવાળી આ અને બીજા 2 પગવાળી આ એમ કરીને 4 પગવાળી ફોર્ચ્યુનર લઈને અમે બધા નીકળી ગયા લાકડીયા જવા. લાકડીયા પહોંચી ગયા ને ફોર્ચ્યુનર ને પાર્કિંગમાં મૂકીને આવી ગયા આપણે માતાજીના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ના ભૂલતા. માતાજીના દર્શન કરી લીધા અને હવે જવાનું હતું ઘર તરફ. આજનો મિની વ્લોગ અહીંયા સુધી. મળીએ નવા મિની વ્લોગમાં. તમે મારા વ્લોગ જોતા હો તો ફોલો કરવાનું ના ભૂલતા.